નવસારીની વાત કરીએ તો અહીંયા ખેર ગામના અછવણી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક અનોખો માહોલ જોવા મળ્યો। ગામની મુલાકાતે પહોંચેલા બંને મહાનુભાવોએ પોતે હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાનની આગેવાની કરી ગ્રામજનોને સ્વચ્છતાનો મજબૂત સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલે સ્વચ્છતા ત્યાં સ્વાસ્થ્યનો મંત્ર આપતા જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર બાહ્ય સફાઈ નથી પરંતુ એક સંસ્કાર છે, જેની સાથે તેમણે પર્યાવરણની રક્ષા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો। બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગામને સુઘડ બનાવવા સામૂહિક પ્રયાસોની પણ અપીલ કરવાની સાથે ખાસ કરી યુવાનોને તમાકુ, ગુટકા અને પાન મસાલા જેવા જીવલેણ વ્યસન સદંતર બંધ કરી નિર્વ્યસની બનવા ટકોર કરી હતી। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે યુવાનોની આ જ સંકલ્પ શક્તિ દેશને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047નું વિઝન સાકાર કરવામાં મદદરૂપ સાબિત થશે।